તાપીના ઉકાઈમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી પરિસંવાદ કાર્યક્રમ યોજાયો। તાપી જિલ્લાના ઉકાઈમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી પરિસંવાદ કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમનો હેતુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે જાગૃત કરવા અને પર્યાવરણને અનુકૂળ ખેતી પદ્ધતિઓને પ્રોત્સાહન આપવાનો હતો। કાર્યક્રમમાં વિખ્યાત કૃષિ વૈજ્ઞાનિકો, ખેડૂતો અને ખેડૂતોના સંગઠનોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક ખેતીના મહત્વને રેખાંકિત કરતા કહ્યું કે પ્રાકૃતિક ખેતી માત્ર પર્યાવરણ માટે જ નહીં પરંતુ ખેડૂતોના આર્થિક સ્વાવલંબન માટે પણ અનિવાર્ય છે। તેમણે વધુમાં ઉમેર્યું કે કેમિકલ અને રાસાયણિક ખાતરોની વાપરથી જમીનની ઉપજ ક્ષમતા ઘટી રહી છે અને પર્યાવરણ પ્રદૂષણ વધે છે, જેથી પ્રાકૃતિક ખેતીની તરફેણમાં ધ્યાન કેન્દ્રિત કરવાની આપણી ફરજ છે। પરિસંવાદમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના વિવિધ પદ્ધતિઓ વિશે માહિતી આપવામાં આવી હતી, જેમાં જીવામૃત, દશપર્ણી આર્ક અને અનેક પ્રકારની વનસ્પતિજન્ય ખાતરો અને પેસ્ટિસાઇડ્સનો ઉપયોગ શીખવાડવામાં આવ્યો હતો। કૃષિ વૈજ્ઞાનિકોએ આ પદ્ધતિઓના ફાયદાઓ અને આના ઉપયોગથી થતી ઓછા ખર્ચે વધુ ઉપજ વિશે વિગતવાર माहिती आपी थी। आज गुजरात के तापी जिला में जिला स्तर का एक आयोजन किया, जिसमें विभिन्न गांव के सरपंच महोदय, महिला, पुरुष और स्वामी नारायण मंदिर में ये विशाल कार्यक्रम हुआ है। और आज खेडूत को यही ट्रेनिंग दी गई है कि आप प्राकृतिक खेती को जीवन में अपनाएंगे तो आपकी आय भी बढ़ेगी, पर्यावरण भी बचेगा, गौ माता भी बचेगी, जल का संरक्षण होगा और लोग स्वस्थ भोजन लेंगे तो उनका स्वास्थ्य भी अच्छा बनेगा।